સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને ભાઈબીજની ખૂબ ખૂબ મંગલ વધાય. આજે આપણે ભાઈબીજની પૌરાણિક કથા તેમજ ભાઈબીજના દિવસે શ્રી યમુના સ્નાન પાન મહાત્મ્ય જોવાના છીએ અને તેની સાથે સાથે આપણે પુષ્ટિ અને મર્યાદા બંને ભાવનું ભાઈબીજનું રસદર્શન કરીશું. તો ચાલો શરૂ કરીએ ભાઈ દૂજ પૌરાણિક કથા. સૂર્યને તેની પત્ની સંજ્ઞાથી પુત્ર યમરાજ અને પુત્રી યમુનાજી બે બાળકો હતા. સૂર્યના તેજને સહન ન કરી શકવાને કારણે તેણે પોતાનો પડછાયો બનાવીને તેના પુત્ર અને પુત્રીને સોંપ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. છાયાને યમ અને યમુના પ્રત્યે બહુ લગાવ ન હતો, પરંતુ યમુના તેના ભાઈ યમરાજને ખૂબ પ્રેમ કરતી હતી. યમુના અવારનવાર તેના ભાઈ યમરાજને મળવા જતી અને તેના સુખ દુઃખ વિશે પૂછપરછ કરતી અને યમુના પણ યમરાજને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપતી, પરંતુ વ્યસ્તતા અને વધુ પડતી જવાબદારીને કારણે તેઓ તેમના ઘરે જઈ શક્યા નહીં. એકવાર કારતક શુક્લ દ્વિતીયાના દિવસે યમરાજ અચાનક તેમની બહેન યમુનાના ઘરે પહોંચ્યા. બહેનના ઘરે જતા સમયે યમરાજે નરકમાં રહેતા જીવોને મુક્ત કર્યા. બહેન યમુના તેના ભાઈ સાથે ખૂબ આદરપૂર્વક વર્તે છે. વિવિધ વાનગીઓ બનાવીને ખવડાવી અને ભાલ પર તિલક લગાવ્યું. જ્યારે તેઓ ત્યાંથી ચાલવા ગયા ત્યારે તેઓએ યમુનાને વિનંતી કરી કે તેઓ જે વરદાન માંગે તે માંગે. એટલે યમરાજ કહે છે કે આપ કંઈક માંગો, આજે હું ખૂબ જ ખુશ છું. તેમની વિનંતી જોઈને યમુનાએ કહ્યું, ભાઈ, જો તમારે મને વરદાન આપવું હોય તો એ વરદાન આપો કે દર વર્ષે આ દિવસે તમે મારા ઘરે આવો અને મારું આતિથ્ય સ્વીકારશો. તેવી જ રીતે જે ભાઈ તેની બહેનના ઘરે જઈને તેની આતિથ્ય સ્વીકારે છે અને આ દિવસે જે બહેન તેના ભાઈને ભોજન પીરસી ખવડાવે છે તેને તમારાથી ડરવું જોઈએ નહીં. આ સાથે તેમણે વરદાન પણ આપ્યું કે જો ભાઈ બહેન આ દિવસે યમુના નદીમાં ડૂબકી લગાવે તો યમરાજના પ્રકોપથી બચી જાય છે. આ મર્યાદા ભાવ છે. પછી આપણે પુષ્ટિ ભાવ પણ જોઈશું. યમરાજે યમુનાની પ્રાર્થના સ્વીકારી. ત્યારથી બહેન અને ભાઈનો આ તહેવાર ઉજવાવા લાગ્યો. ભાઈ દૂજ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ ભાઈ અને બહેન વચ્ચે સદભાવના અને એકબીજા પ્રત્યે નિષ્ઠાવાન પ્રેમને પ્રોત્સાહન આપવાનો છે. ભાઈ દૂજના દિવસે 5 દિવસ સુધી ચાલતો દિવાળીનો તહેવાર પણ સમાપ્ત થાય છે. આ દિવસે જો તમારી બહેન પાસે ન હોય તો તમે તમારી બહેનને ફુફેરી અથવા મૌસેરી ભેટ આપીને ભગવાનના આશીર્વાદ મેળવી શકો છો. એટલે સગી બહેન ન હોય તો મામાની દીકરી કે ફઈની દીકરીને પણ આ રીતે ભેટ સોગાતો આપી શકાય. અથવા તો કોઈ બહેનને ભાઈ ન હોય તો તે તેના માસીના દીકરા, મામાના દીકરા કે ફઈના દીકરાને પણ આ રીતે આપી શકે. દ્વિતીયાના દિવસે બહેનના હાથનું ભોજન ભાઈ કરે છે. તેને ધર્મ, ધન, અર્થ, જીવન અને અનેક પ્રકારની સુખની પ્રાપ્તિ થાય છે. તેમજ યમ દ્વિતીયાના દિવસે સાંજે ઘરમાં દીવો પ્રગટાવતા પહેલા ઘરની બહાર 4 દીવાઓ ધરાવતા દીવો પ્રગટાવવો અને 1 દીવાનું દાન કરવું પણ ફળદાયી છે. ભાઈ દૂજ અને રક્ષાબંધન બંને ભાઈ બહેન વચ્ચે ઉજવાતા તહેવારો છે. બંનેમાં પૂજા કરવાના નિયમો પણ લગભગ સમાન છે. રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે, જ્યારે ભાઈ દૂજ પર તેઓ તેમના કપાળ પર તિલક કરે છે.
ભાઈ દૂજ પર મુખ્યત્વે ભાઈઓ તેમની પરિણીત બહેનોના ઘરે જાય છે અને તિલક લગાવે છે, જ્યારે રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના ઘરે આવે છે અને રાખડી સૂત્ર એટલે કે રક્ષાસૂત્ર બાંધે છે. હવે આપણે પુષ્ટિભાવ જોઈશું. आज दूज भैया की कहियत कर लिए कंचन थाल के, करो तिलक तुम बहन सुभद्रा बल अरुश्री गोपाल के, आरती करत देतन्यो छावर वारत मुक्ता माल के, आश करन प्रभु मोहन नागर प्रेम पुंज व्रज बाल के. भाई दूज अथवा तो यम द्वितीया विशेष आज का दिन यम द्वितीया कहलाता है. ऐसा कहा जाता है कि आज के दिन श्री यमुना जी ने अपने भाई यम को तिलक कर भोजन कराया था. सुभद्रा बहन भी आज प्रभु श्री कृष्ण व बलदाव जी को तिलक करती है. भारतीय संस्कृति में आज के दिन भाई बहन के घर जाते हैं और बहन उन्हें तिलक कर भोजन कराती है. इस प्रकार रीति करने से भाई सुख समृद्धिशाली बनता है व बहन को मनवांछित फल की प्राप्ति होती है. उत्सव होने के कारण श्रीजी मंदिर के सभी मुख्य द्वारों की दहलीज को हल्दी से लिपी जाती है एवं आशोपाल की सूत की डोरी की बंधनमाल बांधी जाती है. दिन भर सभी समय आरती थाली में की जाती है. बंटा कुंजा तकिया सब जड़ाऊ आते हैं. श्री जी को आज नियम के लाल खिनखाब के चोली सुथन घेरदार वस्त्र धराए जाते हैं. श्री मस्तक पर फूलक शाही जरी का चीरा यानी जरी की पाग व पटका रूपली जरी का धराया जाता है. उत्सव के रूप में गोपी वल्लभ भोग में विशेष रूप से प्रभु को चाशनी वाले कसार के गुंजा व दूधघर में सिद्ध की गई केसर युक्त बासुंदी की हांडी आरुगाई जाती है. राजभोग में अनसखड़ी में दाख यानी किशमिश का रायता आरुगाया जाता है. सखड़ी में मूंग की द्वादशी आरुगाई जाती है. राजभोग में आगे के भोग धरकर श्री जी को राजभोग की माला धराई जाती है. झालर घंटा नौबत व शंखी ध्वनि के मध्य दंडवत कर प्रभु को तिलक किया जाता है. प्रभु को बीड़ा व तुलसी समर्पित की जाती है. तदुपरांत विराजित सभी स्वरूपों को तिलक किया जाता है. आटे की 4 मुठिया वार के चून यानी आटे की आरती की जाती है और न्योछावर की जाती है. तदुपरांत पहले श्री जी के मुखिया जी श्री तिलकायत जी को तिलक करते हैं और फिर श्री तिलकायत जी सभी उपस्थित सेवकों को तिलक करते हैं. बहन सुभद्रा के घर भोजन आरोगे इस भाव से प्रभु आज राजभोग आरोगते हैं. भीतर तिलक व आरती होवे तब आशकरण जी द्वारा रचित निम्न कीर्तन गाया जाता है. आज दूज भैया की कहियत कर लिए कंचन थाल के, करो तिलक तुम बहन सुभद्रा बल अरुश्री गोपाल के, आरती करत देतन्यो छावर वारत मुक्ता माल के, आश करन प्रभु मोहन नागर प्रेम पुंज व्रज बाल के. भोग समय फीका के स्थान पर बीज चालनी यानी घी में तले नमकीन सूखे मेवे व बीज आरुगाए जाते हैं. राजभोग दर्शन में अब न छांडो चरण कमल महिमा मैं जानी, सुरपति मेरो नाम धरियो लोक अभिमानी, अब लो मैं नहीं जानत ठाकर है कोई, गोपी ग्वाल राख लिए मेरी पत खोई, ऐरावत कामधेनु गंगा जल आनी, हरि को अभिषेक कियो जय जय सुरबानी. હવે આપણે ભાઈ બીજ એટલે કે યમ દ્વિતીયાનો ખૂબ જ સુંદર ભાવ સમજવાના છીએ
અત્યાર સુધી આપણે સેવા પ્રકાર અને પૌરાણિક કથાનું રસદર્શન કર્યું. હવે તેનું વિવરણ જોઈએ. પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ ત્રણેય પ્રકારના જીવો ભાઈબીજ ઉપર અને અન્ય દિવસોમાં શ્રી યમુના સ્નાન કરવા માટે બહુ મોટી સંખ્યામાં ઉમટે છે. યમુના જળમાં વારંવાર ડૂબકીઓ મારીને સ્નાન કરે છે. જીવનમાં એકથી વધુ વખત યમુના સ્નાન કરવા દોડે છે એવા જીવોને સંબોધીને શ્રી સૂરદાસજી તેમને ટોકે છે. એટલે આપણે માગીને શું માગી શકીએ? યમુનાજી તો આપણને કેટલું અલૌકિક દાન કરે છે તેના વિશે અહીં સમજાવી રહ્યા છે. ભક્ત કો સુગમ શ્રી યમુને અગમ ઓરે. વારંવાર યમુના સ્નાન અને યમુના પાન કરવા છતાં યમુનાજીના અલૌકિક સ્વરૂપ અને સામર્થ્યને પ્રવાહી અને મર્યાદા જીવો તો નથી જ જાણી શકતા, પરંતુ ઘણા પુષ્ટિજીવો પણ નથી જાણી શકતા. એનું કારણ એ છે કે શ્રી યમુનાજીનું અલૌકિક સ્વરૂપ અને સામર્થ્ય કેવળ ભક્તોને જ સમજાય છે. બીજા બધાને શ્રી યમુનાજી સમજાતા નથી. તેઓ તેમને એક નદી સ્વરૂપે માનીને કાચબા માછલાની જેમ ડૂબકીઓ માર્યા કરીએ છે. સૂરદાસજી કહે છે કે શ્રી યમુનાજીના જળમાં અજાણતામાં પણ જે સવારે સ્નાન કરે છે તેના બધા પાપ તત્કાલ દૂર થાય છે. અજાણપણે પણ તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે શ્રી યમુનાજીના જળમાં અજાણતામાં પણ જે સવારે સ્નાન કરે છે તેના બધા પાપ તત્કાલ દૂર થાય છે, ધોવાઈ જાય છે અને યમદેવ પણ તે જીવોની સામે હાથ જોડી ઊભા રહી જાય છે. અર્થાત યમદેવ તેનો વાળવાકો કરી શકતા નથી. તેમને નરક યાતનાનો દંડ આપી શકતા નથી. પ્રાતહિ નાથ અબ જાત તાકે સકલ યમહુ રહત તાહી હાથ જોરે. શ્રી યમુનાજીના આ પ્રમેય બળનું દાન સર્વ જીવોને સુલભ છે, પરંતુ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપ અને સામર્થ્યનો અનુભવ કેવળ પુષ્ટિ ભક્તોને જ થાય છે. તે સિવાય બીજા શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપ અને સામર્થ્યને હજાર વાર સ્નાન કરવા છતાં જાણી શકતા નથી. અનુભવે બિના અનુભવ કહા જા નહીં. જાકો પિયા નહીં ચિત્ત ચોરે. મર્યાદા જીવો મહાત્મ્ય જીવો છે. યમુનાજીના મહાત્મ્યને જાણી સ્નાન કરનારા છે. તેમને કેવળ યમુના યાતનામાંથી બચવાનો જ વિચાર છે. એટલે જ શ્રી યમુનાજી એ જીવોને પોતાના આધિદૈવિક સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરાવતા નથી. એ અનુભવ તો પુષ્ટિ ભક્તોને જ થાય છે. જે પુષ્ટિ ભક્તોને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ થયો છે એ જ પુષ્ટિ ભક્તોનો સંગ કરવાથી આપણને પણ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ થાય છે. શ્રી સૂરદાસજી કહે છે કે જે વૈષ્ણવો શ્રી યમુનાજીના અનુભવી પુષ્ટિ ભક્તોનો સંગ કરે છે તેમનું મન શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી હરી લે છે. આવા પુષ્ટિ ભક્તોનો સંગ ઉત્તમોત્તમ છે. પુષ્ટિ ભક્તોના આવા સત્સંગ વિના પ્રેમના સાગર શ્રી યમુનાજીના સ્વરૂપને જાણી શકાતું નથી. પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં, સુર કહી કહા ભયો દેહ બોરે. સૂરદાસજી કહે છે કે અલૌકિક પ્રેમના સાગર સમાન શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું રહસ્ય જાણ્યા વિના તેમના જળમાં ડૂબકીઓ મારવાથી, શરીર ભીંજાવાથી, સ્નાન કરવાથી શું ફળ મળે? અર્થાત તુચ્છ લૌકિક સુખનું ફળ મળે. વધુમાં વધુ યમ યાતના દૂર થાય, પરંતુ બીજો જન્મ તો લેવો જ પડે. ફરી જન્મ મરણનું ચક્ર તો ચાલે જ. એવા જીવોને કોઈ વિશેષ અલૌકિક ફળ મળતું નથી. યમ યાતનામાંથી મુક્તિ એ તો અતિ તુચ્છ ફળ છે. એટલે સૂરદાસજી એમ સમજાવે છે કે વૈષ્ણવો, તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા છો ત્યારે પુષ્ટિ ભક્તોનો સંગ કરી તેમની પાસેથી શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપને બરાબર સમજીને સ્મરશ્રમ જલવાળા શ્રી યમુનાજીના જળમાં સ્નાન કરશો તો તમને અલૌકિક પ્રેમ સાગરમાં સ્નાન કર્યાનું સર્વોપરી અલૌકિક ફળ મળશે. આ પદમાં એક પંક્તિ છે, જાકો પિયા નહીં
ચિત્ત ચોરે. એટલે કે ઠાકોરજીએ જેનું ચિત્ત ચોર્યું નથી એને શ્રી યમુનાજીનો અલૌકિક સ્વરૂપનો અનુભવ થતો નથી. આપણને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ નથી કારણ કે આપણામાં શ્રી ઠાકોરજી માટે હજી અલૌકિક પ્રેમ જાગૃત થયો નથી. આપણું ચિત્ત શ્રી ઠાકોરજીમાં લાગ્યો નથી. તેના કારણે આપણે શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને સમજી શકતા નથી. શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકમાં ખૂબ જ સુંદર સ્વરૂપ શ્રી યમુનાજીનું વર્ણવે છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે હે શ્રી યમને, તમારું ચરિત્ર અતિ અદ્ભુત છે. ભગવાન જીવ પર કૃપા વિચારે ત્યારે તેઓ જીવના હૃદયમાં પોતાના માટે ઉત્તમ ભાવોની અપેક્ષા રાખતા નથી. તેઓ જીવ પાસે કોઈ સાધનોની પણ અપેક્ષા રાખતા નથી. ભગવાન નિરપેક્ષ છે તેવી જ રીતે શ્રી યમુનાજી પણ નિરપેક્ષ છે. જે જીવ શ્રી યમુનાજીનું સ્વરૂપ જાણીને ભક્તિભાવથી તેમનું પૈપાન કરે, તેમના કિનારે વાસ કરી તેમની સેવા અને ગુણગાન કરે, તેમના પર જ તેઓ કૃપા કરે એવું નથી. ગમે તેવો દુષ્ટ, પાપી, પતિત, સંસારી, કામી, ક્રોધી અને લોભી જીવ તેની માત્ર તરસ छिपाવવાના હેતુથી જ શ્રી યમુનાજીને જાણ્યા વિના પણ તેમના જળનું જો પાન કરે તો શ્રી યમુનાજી તેના પર કૃપા કરી તેને યમયાતનામાંથી મુક્ત કરાવી ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. અજામિલ આખ્યાનમાં નારાયણ શબ્દના ઉચ્ચાર માત્રથી દુષ્ટતમ અજામિલનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. એ તો અપવાદરૂપ પ્રસંગ છે. સામાન્ય સ્થિતિમાં ભગવાનનું નામ ભાવપૂર્વક ન લેવાય તો તેનું ઉત્તમ ફળ મળતું નથી, અથવા નામ અપરાધ થાય તો પણ ફળ મળતું નથી. જ્યારે યમુનાપાનથી યમયાતનાની નિવૃત્તિ માટે શ્રી યમુનાજી પ્રત્યેના કોઈ ભાવની જરૂર નથી. જીવનો કોઈ અપરાધ પણ નડતો નથી. તેમના જળને લૌકિક માનીને પીનારનો પણ શ્રી યમુનાજી ઉદ્ધાર કરે છે. આ તેમનું અદ્ભુત ચરિત્ર છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ન જાતો યમયાતના ભવતી તે પયપાનતઃ. શ્રી યમુનાજીના પયપાનથી યમયાતના થતી નથી. શ્રી પુરુષોત્તમજી બતાવે છે કે પુરાણોમાં યમીનો સંવાદ છે. યમે પોતાની નાની બહેન યમી એટલે કે શ્રી યમુનાજીને વચન આપ્યું છે કે હે બહેન, જે કોઈ જીવ તારા કિનારે આવી તારા 14 નામ લઈ તારું તર્પણ કરશે અને તારા જળનું પાન કરશે તેનો વાળ હું વાંકો કરીશ નહીં. તેણે ગમે તેવા અપરાધો કર્યા હશે તો પણ હું તેને નરક યાતનાનો દંડ આપીશ નહીં. આમ શ્રી યમુનાજીના પયપાનથી પાપી પણ યમના આતંકમાંથી મુક્ત થાય છે. જે પયપાન કરાવે તે માતા, જે રક્ષણ કરે તે માતા. શ્રી યમુનાજી આપણું રક્ષણ કરે છે. તેમનું જળ આપણા માટે માતાનું પયપાન છે. પયપાન કરનારને શ્રી યમુનાજી પોતાના સંતાન ગણે છે. આથી તે જીવ યમનો ભાણેજ થાય. કંસ જેવો મામો તો અપવાદરૂપ હોય. કોઈ પયપાન કરનાર જીવના મામા યમ પોતાના ભાણેજને મારે ખરા? એટલે પયપાન કરનાર જીવના મામા યમ પોતાના ભાણેજને મારે ખરા? તેથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, યમો અપી ભગિની સુતાન કથમોહંતિ દુષ્ટાન અપી. જીવ ગમે તેવો દુષ્ટ હોય પણ તેને શ્રી યમુનાજીએ પુત્ર માન્યો છે. તેને યમ કેવી રીતે મારે? માણસના 2 પુરુષાર્થ, એક દુઃખો દૂર કરવા અને બીજો સુખો પ્રાપ્ત કરવા. શ્રી યમુનાજીનું એક અતિ અદ્ભુત ચરિત્ર જોયું. પાપીના પાપમાંથી, યમયાતનામાંથી, દુઃખોમાંથી શ્રી યમુનાજી છોડાવે છે. હવે બીજા પુરુષાર્થનું નિરૂપણ છે. પ્રિયો ભવતી સેવનાથ તવ હરેહે. તમારા સેવા ગુણગાન કરવાથી
તે જીવ ભગવાનને પ્રિય બને છે. એટલે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ એટલે ભગવાનને પ્રિય બનીએ. યમ યાતનામાંથી મુક્તિ તે દુઃખની નિવૃત્તિ છે. ભગવાનના પ્રીતિપાત્ર બનવું તે સુખની પ્રાપ્તિ છે. શ્રી યમુનાજી જીવને ભગવાનને પ્રિય બનાવે છે. જીવનો હાથ ભગવાનના હાથમાં સોંપી આ જીવની ભાળવણી કરે છે. આપણને પ્રશ્ન થાય કે શ્રી યમુનાજીનું આવું અતિ અદ્ભુત ચરિત્રનું વર્ણન કયા ગ્રંથમાં કયા પ્રસંગમાં છે? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યથા ગોપિકાહા એટલે દશમ સ્કંદમાં કાત્યાયની વ્રતના આરંભમાં તેનું નિરૂપણ છે. ગોપકુમારિકાઓએ 1 માસ પર્યંત શ્રી યમુનાજીના કિનારે તેમની વાલુકામાંથી તેમનું સ્વરૂપ બનાવી કાત્યાયની નામથી તેમનું પૂજન અર્ચન કરી વ્રત કર્યું. નંદસુત અમારા પતિ થાવ એવી કૃપા કરવા મંત્ર જાપ કર્યો હતો. તેના ફળ સ્વરૂપે આપ ગોપ કન્યાઓને રાસનું સુખ પ્રાપ્ત થયું હતું. તેવી જ રીતે જો આપણે પણ શ્રી યમુનાજીના પૈપાન કરીએ તેમાં તેમના સેવા સ્તુતિ સ્મરણ કરીએ તો જરૂર શ્રી યમુનાજી આપણા સર્વ દુઃખોની નિવૃત્તિ કરી આપણને પ્રભુની રાસ આદિ લીલાઓના અલૌકિક સુખની પ્રાપ્તિ કરાવે છે. શ્રી યમુનાજી તો શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંનેને ખૂબ પ્રિય છે. એટલે આપણે લૌકિકમાં પણ આપણા વખાણ કરે તેના કરતાં આપણા કોઈ વહાલા હોય તેના વખાણ કરે તેની સ્તુતિ કરે તો તે વ્યક્તિ આપણને વધારે ગમે છે. તેવી જ રીતે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ એટલે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંનેના પ્રિય બનીએ. કારણ કે શ્રી યમુનાજી એ ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું મિલન કરાવી આપ્યું હતું, માન છોડાવ્યું હતું. તે પ્રસંગ આપણે જાણીએ જ છીએ. એટલે અહીં આપણે મર્યાદા ભાવ કરતા પુષ્ટિ ભાવ તરફ ધ્યાન આપીએ તો વધુ સારું કહેવાય. કારણ કે આપણે ફક્ત યાતનામાંથી છૂટવું નથી, પરંતુ આપણે તો પ્રભુને મેળવવા છે, પ્રભુના પ્રિય પાત્ર બનવું છે. પ્રભુના પ્રિય બનવું હોય તો શ્રી યમુનાજીના ગુણોને આપણે ધારણ કરવા જોઈએ. શ્રી યમુનાજી ત્યાગની મૂર્તિ છે. શ્રી યમુનાજીએ ક્યારેય પણ પોતાના સુખનો વિચાર કર્યો નથી. તે પ્રસંગો આપણે જાણીએ જ છીએ. એક વખત જ્યારે શ્રી ઠાકોરજીએ માન કર્યું હતું શ્રી સ્વામિનીજીના વિનંતીને લીધે, ત્યારે પણ શ્રી યમુનાજી મુકુટકાશીનો શ્રૃંગાર ધરીને પધાર્યા હતા અને શ્રી ઠાકોરજીનું માન છોડાવ્યું હતું. આ રીતે શ્રી યમુનાજીના હસ્તમાં જે 20 કમલની માલા છે તે શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીના ભાવથી છે. ગઈકાલે એક વૈષ્ણવથી આ પ્રસંગ જાણવા મળ્યો કે ઉત્સવ હોય ત્યારે શ્રી યમુનાજલ ઝારીજીમાં પધરાવે તો ઠાકોરજીને જે ઝારીજીમાં યમુનાજીનું જલ પધરાવ્યું હોય તો બીજે દિવસે સવારે એ ઝારીજી ખાલી હોય, ફક્ત 2 ટીપા જેટલું જ જલ એ ઝારીજીમાં હોય. એટલે શ્રી યમુનાજી એટલા બધા વાલા છે શ્રી ઠાકોરજીને. એ પ્રસંગ જાણવા મળ્યું કે શ્રી યમુનાજીનું સ્વરૂપ સાક્ષાત છે. શ્રી યમુનાજી ક્યારે પણ પોતાના સુખનો વિચાર કરતા નથી. ઠાકોરજી સાથે લીલા વિહાર કરે છે ત્યારે પણ પોતાના ભક્તનો વિચાર કરે છે કે પ્રભુ પ્રસન્ન હોય ત્યારે આપ કહે છે કે ये आपको माला को जीव है, इसको अंगीकार कब करेंगे. એટલે શ્રી યમુનાજી આપણી લાગવગ લગાવે છે. આવા શ્રી યમુનાજી આપણા મૈયા છે. પુષ્ટિ માર્ગમાં 2 મૈયા ખૂબ જ પ્રખ્યાત છે. એક યશોદા મૈયા અને બીજા યમુના મૈયા. ઠાકોરજીના મૈયા યશોદા મૈયા અને આપણા બધાના મૈયા શ્રી યમુના મૈયા કે જેમણે પોતાના વરને આપણને દાનમાં આપ્યા છે. બાકી ક્યાંય આપણે જોઈએ કે કોઈ પોતાના વરનું દાન કરે, પરંતુ શ્રી યમુનાજીએ તે પોતાના વરને આપણને દાનમાં આપી અને આપણી માથે પધરાવ્યા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું.
અને આજના ઉત્સવમાં શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપમાં જેવી તત્સુખની ભાવના છે એનો રંચક ભાવ પણ અમારામાં પ્રવેશે. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. આ પદનું આપણે ખૂબ જ સુંદર ભાવદર્શન કરવાના છીએ એક નવા જ રૂપમાં, કારણ કે 4 પુસ્તકોનું સંકલન એક સાથે લઈશું એટલે તેમાં કાલિંદી બેટીજીના વચનામૃત, રમેશભાઈ પરીખે દર્શાવેલો ભાવ તેમજ યમના રસ દર્શન ગુજરાતી અને હિન્દી બંને ભાવ આપણે આ બધું જ લઈશું કે જેના કારણે ખૂબ જ આનંદ આવશે. ભાગ્ય અને સૌભાગ્યનો સામાન્ય અર્થ સમજીએ તો આપણા ભાગ્યમાં જે છે તે તો શ્રી યમુનાજી આપે જ છે, પરંતુ જે ભાગ્યમાં નથી તેવું દુર્લભ પણ શ્રી યમુનાજી આપણને દાનમાં આપે છે. એક ભાવ એ પણ લઈ શકીએ કે યમુનાજી લૌકિક તો આપે જ છે, લૌકિક સુખ તો આપે જ છે, પરંતુ અલૌકિક સુખ પણ આપે છે, અલૌકિક આનંદ પણ આપે છે. આ પદને ખૂબ જ સુંદર રીતે સમજવાનો પ્રયાસ કરીએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમનેજુ દેઈ. બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો, લાલ ગિરિધર નવર તબ મિલેઈ. ભગવદીય સંગ કર બાત ઇનકી લહે, સદા સાનિધ્ય રહે કેલી મેં. નંદદાસ પ્રભુ તાપ રીજી રહે, તાકો શ્રી યમુના સર્વસ્વ જુદેઈ. શ્રી યમુનાજી લૌકિક અને અલૌકિક સુખો આપનારા છે, તેથી પુષ્ટિ જીવોએ લૌકિક વિચાર છોડી પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુના મહારાણીજીને સેવવા તો તેમને ગિરિધરલાલ મળશે. વાલા વૈષ્ણવો, ખાસ આ માટે જ મેં આ પદ લીધું છે કે અહીં કહ્યું છે કે શ્રી યમુનાજી લૌકિક અને અલૌકિક સુખો આપનારા છે, તેથી પુષ્ટિ જીવોએ લૌકિક વિચાર છોડી પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુના મહારાણીજીને સેવવા તો તેમને શ્રી ગિરધરલાલ મળશે. પુષ્ટિ જીવોએ ભગવદીયનો સંગ કરી તેમની પાસેથી શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજવું. શ્રી યમુનાજીના સાનિધ્યમાં શ્રી ઠાકોરજી સદા લીલા વિહાર કરે છે. શ્રી વલ્લભર જેમના ઉપર કૃપા કરે તેમને શ્રી યમુનાજી વશ થાય છે. હવે વિવરણ જોઈએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમનેજુ દેઈ. શ્રી યમુનાજી પોતાના ભક્તોને ભાગ્ય અને સૌભાગ્ય બંને આપવાનું સામર્થ્ય ધરાવે છે. દેવી જીવોમાં મર્યાદા ભક્તો અને પુષ્ટિ ભક્તોનો સમાવેશ થાય છે. બંનેના સ્વભાવ, સાધનો અને ફળ અલગ અલગ છે. વાલા વૈષ્ણવો, એકદમ ધ્યાન આપજો. દેવી જીવોમાં મર્યાદા ભક્તો અને પુષ્ટિ ભક્તોનો સમાવેશ થાય છે. બંનેના સ્વભાવ, સાધનો અને ફળ અલગ અલગ છે. મર્યાદા ભક્તો પણ શ્રી યમુનાજીની ભક્તિ કરે છે, પુષ્ટિ ભક્તો પણ શ્રી યમુનાજીને ભજે છે. શ્રી યમુનાજી ભક્તના અધિકાર પ્રમાણે ફળ આપે છે. મર્યાદા ભક્તોને ભાગ્ય એટલે કે લૌકિક સુખથી લઈને મોક્ષ પર્યંતનું પારલૌકિક સુખ આપે છે. પુષ્ટિ ભક્તોને સૌભાગ્ય એટલે અલૌકિક શ્રી ઠાકોરજીનું સુખ આપે છે. કેટલાક ભગવદીઓના મતે અહીં કેવળ પુષ્ટિ ભક્તોની જ વાત છે. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તોને જ ભાગ્ય અને સૌભાગ્યનું દાન કરે છે. પુષ્ટિ ભક્તો કદી સકામ ભાવવાળા હોતા નથી. પુષ્ટિ ભક્તો નિષ્કામ ભાવવાળા હોય છે. તેથી પુષ્ટિ ભક્તોના સંબંધમાં ભાગ્યનો અર્થ લૌકિક સુખ કે પારલૌકિક મોક્ષનું ફળ ઉચિત નથી. પુષ્ટિ ભક્તો લૌકિક સુખની તો સ્વપ્નમાંય અપેક્ષા રાખતા નથી. પુષ્ટિ ભક્તોને મુક્તિ મીઠા જેવી ખારી લાગે છે, તેઓ કદી મુક્તિની અપેક્ષા રાખતા નથી. એટલે પુષ્ટિ ભક્તોનું ભાગ્ય શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ છે. શ્રી ઠાકોરજી પુષ્ટિ જીવને પોતાનો ગણી તેને પ્રાપ્ત થાય, એ જ પુષ્ટિ ભક્તનું ભાગ્ય. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તોને આવા ભાગ્યનું દાન કરે છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનો સ્વભાવ પણ બદલી નાખે છે. શ્રી ઠાકોરજીનો મૂળ સ્વભાવ મુક્તિ આપવાનો છે, તેથી તેમનું નામ મુકુંદ પડ્યું. શ્રી યમુનાજીની વિનંતીથી શ્રી ઠાકોરજી પુષ્ટિ જીવોને પુષ્ટિ ભક્તિનું દાન આપનારા થયા. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તનો ભાવ શ્રી ઠાકોરજીમાં વધારે છે, તેમ શ્રી ઠાકોરજીનો ભાવ પુષ્ટિ ભક્તમાં વધારે છે. શ્રી ઠાકોરજીની પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત
થવી એ પુષ્ટિ ભક્તનું ભાગ્ય છે. આવું ભાગ્ય શ્રી યમુનાજીની કૃપાથી મળે છે. શ્રી ઠાકોરજી પ્રાપ્ત થાય પછી પ્રેમથી વશ થાય, ભક્તની પાછળ પાછળ ફરતા થાય. શ્યામ લાગ્યો સંગ ડોલે. ભક્તની અલૌકિક ઈચ્છા પૂરી કરનારા થાય ત્યારે એમ કહેવાય કે તે પુષ્ટિ ભક્તનું સૌભાગ્ય છે. શ્રી ઠાકોરજીને વશ કરવાનો સૌભાગ્ય શ્રી યમુનાજીની કૃપાથી જ મળે છે. અન્યથા કોઈ રીતે શ્રી ઠાકોરજી વશ થતા નથી. આવું અલૌકિક સૌભાગ્યનું દાન શ્રી યમુનાજી કરે છે. ભાગ્ય અને સૌભાગ્ય શબ્દોનો એક ત્રીજો અર્થ પણ થાય છે. ભાગ્ય એટલે ભગવાન કૃષ્ણ અને સૌભાગ્ય એટલે શ્રી યુગલ સ્વરૂપ. એકલા કૃષ્ણ કહેતા વિપ્રયોગાત્મક સ્વરૂપ અને શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપ કહેતા સંયોગાત્મક સ્વરૂપ. સંયોગ અને વિપ્રયોગ શૃંગાર રસના બે દળ છે. બંને દળ પૂર્ણતઃ પ્રાપ્ત થાય ત્યારે જ પૂર્ણ શૃંગાર રસાત્મક સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એ અલૌકિક અનુભવ માટે સંયોગ અને વિપ્રયોગના ઉભય સ્વરૂપની આવશ્યકતા રહે છે. આવું ઉભય ભાવાત્મક સ્વરૂપ એટલે પુષ્ટિ ભક્તનું ભાગ્ય અને સૌભાગ્ય. આ યુગલ સ્વરૂપ શ્રી યમુનાજીને વશ છે. શ્રી યમુનાજીની જેના ઉપર કૃપા થાય તેને પ્રાપ્ત થાય છે. ભાગ્ય સૌભાગ્યનો ચોથો અર્થ કરવામાં આવ્યો. શ્રી ઠાકોરજી આનંદ રસાત્મક છે. આનંદ રસ બે સ્વરૂપે બિરાજે છે, ઘનીભૂત અને દ્રવીભૂત. ઘનીભૂત આનંદ રસ એટલે સાક્ષાત શ્રી ઠાકોરજીનું સ્વરૂપામૃત. શ્રી ઠાકોરજીનું સ્વરૂપામૃત સૌભાગ્યથી પ્રાપ્ત થાય છે. દ્રવીભૂત આનંદ રસ એટલે શ્રી ઠાકોરજીનું કથામૃત. કથામૃત એટલે ભાગ્ય અને સ્વરૂપામૃત એટલે સૌભાગ્ય. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તોને આવા ભાગ્ય સૌભાગ્યનું દાન કરે છે. એક ગરીબ બ્રાહ્મણ હતો, વૃંદાવનમાં રહેતો. રોજ યમુના સ્નાન કરવા જાય. તે દરરોજ શ્રી યમુનાજીને વિનંતી કરે કે મારી એકની એક દીકરીના લગ્ન માટેની જરૂરી જોગવાઈ કરી આપજો. દીકરીનું લગ્ન લેવાનું થયું. શ્રી યમુનાજીએ તેના પર કૃપા કરી. કિનારા પરની રેતીમાં તેને કિંમતી હીરો દેખાયો. ગરીબ બ્રાહ્મણે હીરો ઉંચકી લીધો, પરંતુ એને ખબર ન હતી કે તે બહુમૂલ્ય હીરો છે. એણે કાચનો ટુકડો માની તે જળમાં ફેંકી દીધો. આવા અનેક લોકો પોતાને લૌકિક દુઃખોમાંથી છોડાવવા શ્રી યમુનાજીને કાલાવાલા કરે છે. શ્રી યમુનાજી પાસે ખોળો પાથરીને લૌકિક સુખો માંગે છે. એમાં પુષ્ટિજીવો પણ બાકાત નથી. ઘણા અણસમજુ પુષ્ટિજીવો શ્રી યમુનાજીના ચુંદડી વગેરેના મનોરથો લૌકિક સુખ મેળવવાની વૃત્તિથી કરે છે. નંદાસજી તેમને ટોકે છે અને કહે છે, બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો. હે વૈષ્ણવો, તમે લૌકિક વિચારો છોડી, લૌકિક સુખ તો મૃગજળ જેવું છે. તે કદી કોઈને કાયમ માટે મળ્યું નથી. એનાથી કોઈ સુખી થયું નથી, કોઈ એનાથી ધરાયું પણ નથી. મહામહેનતે મળેલ મનુષ્ય દેહ અને મનુષ્ય જીવન એ લૌકિક સુખની દોડમાં ગુમાવી દઈએ છીએ. હું પણ એમાંનો એક હતો, એમ નંદાસજીને કહેવાનું છે. તેઓ કહે છે, લૌકિક સુખ મેળવવાના બધા વિચારો છોડી દો. અલૌકિક સુખને તમારું લક્ષ્ય બનાવો. અલૌકિક સુખ એટલે શ્રી ઠાકોરજીની સાક્ષાત પ્રાપ્તિ. એનાથી ઓછું કોઈ સુખ કદાપી પુષ્ટિજીવને ખપે નહીં. આપણે આપણું સાચું હિત ઈચ્છતા હોઈએ તો લૌકિક સુખ પાછળની દોટ મૂકી દઈ અલૌકિક સુખની અભિલાષા રાખી શ્રી યમુનાજીનું સેવન કરીએ. નંદદાસજી પુષ્ટિ સ્વરૂપ શ્રી યમુનાજીનું સેવન કરવાનું કહે છે. એનો અર્થ એ થયો કે શ્રી યમુનાજીનું બીજું એક મર્યાદા સ્વરૂપ પણ છે. શ્રી ભાગવતમાં તે સ્વરૂપને કાલિંદી તરીકે ઓળખવામાં આવ્યું છે. કાલિંદીજીએ કહ્યું છે કે હું યમુના જળમાં વસું છું. આ કાલિંદીજી પણ સૂર્યપુત્રી છે. સૂર્યના બે પત્ની હતા, એકથી શ્રી યમુનાજી અને બીજાથી શ્રી કાલિંદીજી. કાલિંદીજી મર્યાદા દેવી સ્વરૂપ છે, જે મર્યાદા ભક્તોની કામનાઓ પૂર્ણ કરે છે. યમુનાજીના કિનારે આવતા મર્યાદા અને પ્રવાહી જીવો આ કાલિંદીજીની પૂજા ઉપાસના કરે છે અને તેમની પાસે વરદાન માંગે છે. આપણા સેવ્ય કાલિંદીજી નથી, આપણા સેવ્ય શ્રી યમુનાજી છે. મથુરામાં આપણા તીર્થ પુરોહિતો આપણી પાસે જે યમુના પૂજન કરાવે છે તે આ કાલિંદીજીનું પૂજન હોય છે. શ્રી ઠાકોરજીના ચોથા સ્વામીની પુષ્ટિ સ્વરૂપ શ્રી યમુનાજીનું પૂજન હોતું નથી, કારણ કે પુષ્ટિ માર્ગમાં પૂજા નથી, સેવા છે. પુષ્ટિ ભક્તો શ્રી યમુનાજીની સેવા કરે, પૂજા ન કરે. શ્રી યમુનાજી એકલા પણ સેવાતા નથી,
તેમનું સેવન હંમેશા શ્રી ઠાકોરજીની સાથે યુગલ સ્વરૂપે જ થાય છે. એકલા શ્રી યમુનાજીની સેવા થતી નથી. આથી વિશ્રામ ઘાટ કે ઠકરાણી ઘાટે આપણે જ્યારે સેવા કરીએ છીએ ત્યારે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીને સાથે સાથે પધરાવીને સેવા કરીએ છીએ, ભોગ ધરીએ છીએ. આવા પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુનાજીને જાણીને પુષ્ટિ જીવોએ એમના જ કથા કીર્તન સ્મરણ અને સેવા કરવા જોઈએ. એમ કરવાથી પુષ્ટિ પ્રભુ શ્રી ગિરધરલાલ અવશ્ય મળે છે. અન્ય કોઈ રીતે શ્રી ઠાકોરજી પ્રાપ્ત થતા નથી. ગોવિંદ સ્વામીએ કહ્યું કે પ્રીતમ પ્રીત હિતે પહીએ. પ્રિયતમ પ્રભુ કેવળ શુદ્ધ પ્રેમથી જ મળે છે, પરંતુ આ કેવળ શુદ્ધ પ્રેમનું દાન કરનારા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી વિના જીવને કેવળ શુદ્ધ પ્રેમ પ્રાપ્ત થતો નથી. એટલે અહીં કહ્યું કે શ્રી યમુનાજીની કૃપા વિના, શ્રી યમુનાજીની પ્રસન્નતા વિના શ્રી ઠાકોરજી મળતા નથી. લાલ ગિરિધર નવર તબહી પહીએ. આપણે તો શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપથી અજાણ છીએ. ગાડરિયા પ્રવાહની જેમ ગોકુળ મથુરા જઈએ ત્યારે યમુના સ્નાન, યમુના પાન, યમુના પૂજન કરીએ છીએ. કોઈ કહે આમ કરો તો તેમ કરીએ. પોપટની જેમ યમુનાષ્ટક ગગડાવી જઈએ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે જ્યાં સુધી મહાત્મ્યનું જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રેમ થાય નહીં. શ્રી ઠાકોરજીમાં પ્રેમ કરવા માટે શ્રી ઠાકોરજીના મહાત્મ્યનું જ્ઞાન જરૂરી છે. તેમ શ્રી યમુનાજીમાં પ્રેમ કરવા માટે શ્રી યમુનાજીના મહાત્મ્યનું જ્ઞાન પણ જરૂરી છે. મર્યાદા સ્વરૂપા શ્રી યમુનાજી વિશે પદ્મ પુરાણમાં ગર્ગ સંહિતાના યમુના ખંડમાં ઘણું બધું કહેવાયું છે. ત્યાં શ્રી યમુના કવચ, શ્રી યમુના પટલ, શ્રી યમુના સહસ્રનામ વગેરે છે. પરંતુ તે મર્યાદા યમુનાજી સાથે સંબંધ ધરાવે છે. એ વાતની સમજ આપણને ન હોવાથી આપણે એ બધા સ્તોત્રોનો પણ પાઠ કરીએ છીએ. તે ફળ પ્રાપ્ત કરવું છે, જે ફળ પ્રાપ્ત કરવું છે તે તેનાથી સિદ્ધ થતું નથી. શ્રી યમુના સહસ્ત્રનામ વિશે કે કહેવાનું કે આપણે પુષ્ટિભાવ હૃદયમાં ધારણ કરીને શ્રી યમુના સહસ્ત્રનામ કરી શકીએ. કારણ કે કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ મેં સાંભળ્યું હતું કે શ્રી યમુના સહસ્ત્રનામનું આપે વચનામૃત કર્યા હતા, પરંતુ એમણે જે ભાવ દર્શાવ્યો તે બધો પુષ્ટિ પ્રકારે ભાવ દર્શાવ્યો હતો. એટલે આપણે પુષ્ટિ પ્રકાર લઈને ચાલવાનું. એટલે નંદદાસજી શ્રી યમુનાજીનો સાચો મહાત્મ્ય જ્ઞાન મેળવવાનો બીજો રસ્તો બીજી કડીમાં બતાવે છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ, બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો, લાલ ગિરિધર નવર તબ મિલેહી. ભગવદીય સંગ કર બાત ઇન કી લહે, સદા સાનિધ્ય રહે કેલી મેઈ. શ્રી યમુનાજીના અલૌકિક પુષ્ટિ સ્વરૂપને કેવળ ભગવદીઓ જ જાણે છે. વાલા વૈષ્ણવો, એક વાત હજી કહીશ કે અહીં હમણાં યમુના કવચની વાત આવી. મારા લગ્ન થયા ત્યારે મને ખબર ન હતી કે આ યમુના કવચનો પાઠ મર્યાદા પ્રકારનો છે, એ મને ખ્યાલ ન હતો. એટલે મારી પાસે એક પુસ્તક હતું જેમાં સુદર્શન કવચ, નારાયણ કવચ અને યમુના કવચ ત્રણેય એક સાથે પાઠ હતા. અને તેમાં લખ્યું હતું કે વૈષ્ણવો આ સ્તોત્રનો પાઠ કરતા હોય છે. એટલે આપણી કાચી દશાની અધૂરી જાણકારીની વાત માટે હું આપને આ કહી રહી છું. એટલે હું એ ત્રણેય સ્તોત્રનો પાઠ એક સાથે કરતી. પછી જેમ જેમ વચનામૃત સાંભળ્યા તેમ ખબર પડી. ઉપલેટાવાળા શ્રી રસિકરાયજી મહારાજશ્રીએ પણ વચનામૃતમાં કહ્યું હતું કે આ યમુના કવચને એ આપણા પુષ્ટિ માર્ગનો પ્રકાર નથી. કારણ કે એક પુસ્તક અમે સકલ સિદ્ધિદાતા શ્રી યમુનાજી એવું પુસ્તક પધરાવ્યું હતું, તો એમાં આપશ્રીના વચનામૃત હતા, એમાં એ લખેલું હતું. અને સુદર્શન કવચ વિશે મેં ગોવિંદરાયજી વાપીવાળાના વચનામૃતમાં સાંભળ્યું હતું કે સુદર્શન કવચમાં એવું વર્ણન આવે છે કે મારા શત્રુઓને મારી નાખો એવી રીતે. તો આપણા મહાપ્રભુજી કોઈ દિવસ એવું કોઈને મારી નાખવાનું ને એવું ન કહે. એટલે એ આપણા શ્રી મહાપ્રભુજી રચિત સુદર્શન કવચ નથી. અને 84,252 વૈષ્ણવોની વાર્તામાં આ સ્તોત્રનો ક્યાંય ઉલ્લેખ નથી કે સુદર્શન કવચનો પાઠ કરવાની આજ્ઞા કરી કે યમુના કવચનો પાઠ કરવાની આજ્ઞા કરી, એવું ક્યાંય નથી. એટલે
પછી જેમ જેમ વચનામૃત સાંભળ્યા અને ખબર પડી એટલે એ સ્તોત્ર હું હવે નથી કરતી. સાવ સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં કરતી હતી, પછી જેમ જેમ ખબર પડી તેમ બંધ કર્યું. અને મારા સાસુએ પણ કહ્યું હતું કે આ યમના કવચના પાઠનો પ્રકાર આપણામાં નથી. એટલે આ બધું આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે મર્યાદા માર્ગમાં આગળ વધવાનું છે કે પુષ્ટિ માર્ગમાં આગળ વધવાનું છે, સીમિત કૃપા મેળવવી છે કે કૃપાની વર્ષા પ્રાપ્ત કરવી છે, એ આપણે સમજવાનું છે ને આપણે જાણવાનું છે. એટલે જાગ્યા ત્યારથી સવાર. મારી વાત મેં એટલે કરી કે આપણે ખબર પડે પછી તેના ઊંડાણમાં જઈએ, તે પછી તે અમલમાં લેવું જોઈએ. કારણ કે ખબર પડ્યા પછી પણ એ ભૂલોને આપણે કર્યા કરીએ તો તે યોગ્ય કહેવાય કે નહીં એ આપના પર છોડું છું. મને જ્યારથી ખબર પડી ત્યારથી મેં જે જાણીતા હોય તે બધાને કહ્યું કે આવી રીતે વચનામૃતમાં હતું. પરંતુ ઘણા આજ્ઞા લઈને સુદર્શન કવચનો પાઠ કરતા હોય છે. કોઈની તબિયત બહુ ખરાબ હોય ત્યારે પણ આ રીતે પાઠ કરતા હોય છે. એક વૈષ્ણવના મુખે મેં એમ પણ સાંભળ્યું હતું કે કોરોના સમયે પણ આ સુદર્શન કવચનો પાઠ કરતા હતા. એટલે જૈસી જિસકી સોચ, એવી રીતે આ તો મારા મનની વાત મેં કહી કે મને ખબર પડી ત્યારથી હું હવે નથી કરતી. અને ગોવિંદરાયજી વાપીવાળા છે, એમને ખુલાસા સાથે કહ્યું જ હતું કે કઈ જગ્યાએ આવું નથી કે સુદર્શન કવચનો પાઠ કરવાનું મહાપ્રભુજીએ આજ્ઞા કરી. એટલે બીજા વલ્લભરાયજી છે એ પણ એમને બધું ખુલાસાથી સમજાવ્યું હતું. પાછા આપણા પદમાં આવી જઈએ. આ તો ખૂબ જરૂરી હતું એટલે આપને કહ્યું. ભગવદીય સંગ કર બાત ઇન કી લહે. શ્રી યમુનાજીના અલૌકિક પુષ્ટિ સ્વરૂપને કેવળ ભગવદીઓ જ જાણે છે. અષ્ટછા ભગવદીઓ અને અન્ય ભગવદીઓએ શ્રી યમુનાજીના સ્વરૂપને જાણીને એમનું ગુણગાન કર્યું છે. ત્યાર પછી થયેલા પણ અનેક ભગવદીઓ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને જાણીને તેમનામાં ચિત્ત પરોવીને તેમને ભજે છે. એવા ભગવદીઓ ઉપર શ્રી યમુનાજીની ઘણી કૃપા છે. આવા ભગવદીઓને શોધીને એમનો સંગ કરવો જોઈએ, એમ નંદદાસજી કહે છે. ભગવદીઓનો સંગ એટલે શું? એનો જવાબ એ છે કે ભગવદીઓની નજીક રહેવું, ભગવદીઓની સાથે રહેવું. જેમ ગુરુનું મૌન પણ ઉપદેશાત્મક હોય છે, એમ ભગવદીઓનું આચરણ પણ ઉપદેશાત્મક હોય છે. એ ભગવદીઓ કેવી રીતે શ્રી યમુનાજીનું સેવન કરે છે, કેવી રીતે ગુણગાન કરે છે, શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપમાં કેવો ભાવ રાખે છે, એ બધું ભગવદીઓની સાથે રહીને એમના આચરણમાંથી સમજવું, એનું નામ ભગવદીઓનો સંગ. એ ભગવદીઓને દીનતાથી અને જિજ્ઞાસાથી શ્રી યમુનાજીનું સ્વરૂપ બતાવવા વિનંતી કરવામાં આવે છે. એ ભગવદીઓ ભગવદ વાર્તા રૂપે શ્રી યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. ભગવદીઓના મુખથી શ્રી યમુનાજીનું મહાત્મ્ય જ્ઞાન જાણવું એ પણ ભગવદીઓનો સંગ છે. આમ બંને પ્રકારે ભગવદીઓનો સંગ કરવો જોઈએ, એમ નંદદાસજી સૂચવે છે. ઘણીવાર એવું બને છે કે આપણે સત્સંગમાં જઈએ છીએ, વર્ષો સુધી ભગવદીઓના મુખથી સાંભળતા હોઈએ છીએ, પરંતુ એ મહાત્મ્ય જ્ઞાન એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતા હોઈએ છીએ. તે હૃદયમાં ઉતારતા હોતા નથી. એના કેટલાક કારણો પણ છે. પહેલું કારણ છે આપણું અભિમાન. અમે જાણી લીધું એવું અભિમાન આવે છે. બીજું કારણ છે મોહ. લૌકિકમાં વધુ પડતો મોહ હોવાથી ભગવદીઓએ કહ્યા પ્રમાણે કરવાની તૈયારી હોતી નથી. ત્રીજું કારણ છે ભગવદીઓમાં અવિશ્વાસ. તેઓ કહે તે બધું સાચું માનવા આપણું મન તૈયાર હોતું નથી. ચોથું કારણ છે આપણો પ્રમાદ. આપણે પ્રમાદવશ સરખી રીતે ભગવદ વાર્તા સાંભળતા નથી. આમ વિવિધ કારણોને લઈને સાંભળેલો અને કરેલો સત્સંગ જીવનમાં ઉતરતો નથી. માટે નંદદાસજીએ કહ્યું, બાત ઇન કી લહે. તેમની એટલે કે ભગવદીઓની કહેલી વાતોમાં વિશ્વાસ રાખી તે વાતોનો સ્વીકાર કરો. શ્રી યમુનાજીના સ્વરૂપને સમજો અને સ્વીકારો. જે વૈષ્ણવો આ શિખામણને અનુસરે છે તેમને શ્રી ઠાકોરજીનું લીલા સુખ પ્રાપ્ત થાય છે. રહે સદા સાનિધ્ય કેલી મેં. એવા પુષ્ટિજીવોને શ્રી ઠાકોરજીનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. શ્રી ઠાકોરજીના લીલા વિહારનું સુખ પણ પ્રાપ્ત થાય છે. આવા ભગવદીઓનો સંગ મેળવી આપનાર શ્રી યમુનાજી જ છે. ભગવદીઓનો સંગ મળે તો માનવું કે શ્રી યમુનાજીની કૃપા થઈ છે.
નંદદાસ જો જાહી વલ્લભ કૃપા કરે, તાકો શ્રી અમને સર્વસ્વ જુદેઈ. નંદદાસ કહે છે કે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને વશ છે. જેમ શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીને વશ છે, પૃથ્વી ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થાય તો શ્રી યમુનાજીની કૃપા થાય, અને શ્રી યમુનાજીની કૃપા થતા શ્રી ઠાકોરજી પ્રાપ્ત થાય. શ્રી મહાપ્રભુજીએ સ્વયં બતાવ્યું કે તેમના હૃદયરૂપી શેષનાગ ઉપર શ્રી ઠાકોરજી હજારો લક્ષ્મી રૂપા વ્રજભક્તો સાથે બિરાજી લીલા વિહાર કરે છે. એમનું અંતઃકરણ લીલાનો મહાસાગર છે. જેની પાસે જે હોય તે બીજાને આપે. શ્રી મહાપ્રભુજી પાસે શ્રી ઠાકોરજી છે, એટલે શ્રી મહાપ્રભુજી જેમના ઉપર કૃપા કરે છે તેમને પોતાના હૃદયમાં બિરાજતા લીલા સહિતના શ્રી ઠાકોરજીનું દાન કરે છે. શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપીને આપણા ઉપર કૃપા કરી છે. શ્રી ઠાકોરજી પધરાવી આપી સેવા બતાવી, સેવા કરવાની આજ્ઞા આપીને કૃપા કરી છે. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપા તો આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. હવે રહી વાત શ્રી યમુનાજીની કૃપાની. જે વૈષ્ણવ શ્રી ઠાકોરજીની સ્વગૃહે તનુવિતજા સેવા કરે છે, શ્રી ઠાકોરજીને નિસાધન ભાવથી ચારીથી અંગીકાર કરાવે છે, તેમના ઉપર શ્રી યમુનાજી અવશ્ય કૃપા કરે છે. એવા ભક્તને શ્રી યમુનાજી પોતાના સર્વસ્વનું દાન કરે છે. અહીં સર્વસ્વ શબ્દના પણ વિવિધ ભાવો છે. એક ભાવ મુજબ શ્રી યમુનાજીમાં શ્રી ઠાકોરજી અને સકલ વ્રજભક્તોના લીલા વિહાર સમયનું સ્મરશ્રમ જલ બિરાજે છે. તે શ્રી ઠાકોરજીનો દ્રવીભૂત આનંદ રસ છે. આ દ્રવીભૂત આનંદ રસ શ્રી યમુનાજીનું સર્વસ્વ છે. શ્રી યમુનાજી આવા અલૌકિક ભગવદ રસનું દાન ભક્તોને કરે છે. શ્રી યમુનાજીની કૃપાથી આ ભક્તને દ્રવીભૂત આનંદ રસની પ્રાપ્તિ થાય છે. આ દ્રવીભૂત આનંદ રસ ભક્તનું સર્વસ્વ બને છે. ભક્તને એના આ સર્વસ્વનું દાન શ્રી યમુનાજી કરે છે. આ દાન અન્ય કોઈ કરી શકતું નથી. સર્વસ્વનો બીજો અર્થ છે સંયોગ અને વિપ્રયોગ આનંદ રસ. આ અલૌકિક સંયોગ વિપ્રયોગ રસાત્મક ભાવનું દાન પણ શ્રી યમુનાજીની જ કૃપાથી પ્રાપ્ત થાય છે. માટે નંદાસજી કહે છે કે બીજું બધું છોડીને શ્રી ઠાકોરજીના ચોથા સ્વામિનીજી એવા પુષ્ટિ યમુનાજીનું સેવન કરો. એમ કરવાથી શ્રી યમુનાજી એ ભક્તને સદા વશ રહેશે. એ ભક્તની સર્વ અલૌકિક મનોકામનાઓ શ્રી યમુનાજી પૂરી કરે છે. ભગવદીય સંગ કર બાત ઉનકી લહે, રહે સદા સાનિધ્ય કેલી મેઈ. નંદદાસ જો જાહી વલ્લભ કૃપા કરે, તાકો શ્રી અમને બસજુ રહે. આ પદમાં બે પાઠભેદ મળે છે. પહેલો પાઠભેદ પહેલી કડીની છેલ્લી પંક્તિમાં લાલ ગિરિધર નવરતા હી મિલે. બીજો પાઠ છે લાલ ગિરિધર તબ મિલે. પહેલો પાઠ સ્વીકારીએ તો એવો અર્થ મળે કે જે લૌકિક વિચારો છોડી પુષ્ટિ સ્વરૂપા યમુનાને સેવે છે તેને શ્રી ઠાકોરજી મળે છે, અન્યને મળતા નથી. બીજો પાઠ સ્વીકારીએ તો એનો અર્થ એ છે કે જ્યારે પુષ્ટિ જીવ લૌકિક વાતો છોડી પુષ્ટિ સ્વરૂપા યમુનાજીને સેવે છે ત્યારે તેને શ્રી ઠાકોરજી મળે છે, તે સિવાય મળતા નથી. બીજા પાઠભેદ છેલ્લી પંક્તિમાં છે તાકો યમને સદા બસજુ રહી. પહેલા પાઠ પ્રમાણે જેમના ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરે તેમને શ્રી યમુનાજી હંમેશા વશ થઈને રહે છે. બીજો પાઠ છે તાકો યમને સર્વસ્વ જુદેઈ. બીજા પાઠ પ્રમાણે શ્રી યમુનાજી જેમના ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરે છે તેમને શ્રી યમુનાજી પોતાનું સર્વસ્વ આપે છે. જય યમને જનની મહારાની શેષ સનકાદી નારદ ગુણ ગાવત, ચતુરાનન મુખ વેદ વખાણી. શુકમુનિ આદિ પરાસર કે સુત ધ્રુવ को दई अटल राजधानी. चतुर्भुज प्रभु गिरिधर इनके बस के कला रस रूप की खानी. વાલા વૈષ્ણવો, હવે આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાં જે વાર્તા સંગતિ છે તે પોઈન્ટ આઉટ કરેલું લઈશું. આખી વાર્તા નહીં લઈએ કારણ કે બહુ મોટું થઈ જાય, હજી બે પુસ્તકમાંથી પણ લેવાનું છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. તો તેની વ્યુતિ લાગે છે 31મા પદમાં શ્રી યમુનાજી કો નામ લે સોઈ સુહાગી. એટલે વ્યુતિ એટલે જવાબ, એટલે તેનો જવાબ છે શ્રી યમુનાજી કો નામ લે સોઈ સુહાગી. એટલે જે શ્રી યમુનાજીનું નામ લે છે તેને ભાગ્ય અને સૌભાગ્ય બંને પ્રાપ્ત થાય છે. હવે વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 5મી રજોબાઈ ક્ષત્રાણી. તેમનું લીલામાં નામ
રતિકલા છે. લલિતાજીની સખી છે. ભાવસિંધુમાંથી પ્રસંગ લીધેલો છે. લીલાના મનોરથ ભૂતલમાં પૂરા કર્યા. ભૂખ એટલે આરતી, આરતી એટલે તાપ. આ બધું રતિકલા માટે કહ્યું છે. સેવા એટલે શ્રી ઠાકોરજીનું સુખ. મનોરથ એટલે જેમાં આપણને અને ઠાકોરજીને બંનેને સુખ હોય તે મનોરથ. ઠાકોરજીના ચરણ એટલે ભક્તોના મન. ગૌલોકધામનો સૂર્ય એટલે પ્રભુનું હૃદય. હૃદયમાં મધુર ભાવનો સ્ત્રાવ એ શ્રી યમુનાજી છે. માટે પ્રભુના હૃદયમાંથી શ્રી યમુનાજી પ્રગટ થયા. જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા. આપણે સ્તુતિમાં આ ગાઈએ છીએ તેનો શું ભાવ છે તે અહીં કહ્યું છે કે જ્યારે વસુદેવજી પ્રભુને મથુરાથી ગોકુલ પધરાવા જતા હતા ત્યારે શ્રી યમુનાજીએ પ્રભુના ચરણ સ્પર્શ કર્યા. ત્યારે અંગુષ્ઠનો સ્પર્શ કર્યો, માટે ગંગાજી પુષ્ટિમાં વહ્યા. શ્રી યમુનાજીએ ઠાકોરજી અને ગંગાજી બંનેને પુષ્ટ કર્યા. અને રાધા અવતારમાં એવો પણ પ્રસંગ આવે છે કે જ્યારે વસુદેવજી ઠાકોરજીને ટોપલામાં પધરાવીને લઈ જતા હતા એટલે યમુનાજીએ ઠાકોરજીને આલિંગન આપ્યું, એટલે પોતાની પાસે પધરાવી લીધા. એટલે ઠાકોરજી કહે છે કે તમે મને જલ્દી ટોપલામાં પધરાવી દો. જો વજન નહીં લાગે ને તો વસુદેવજી ભય પામશે કે ક્યાં ગયા શ્યામ સુંદર, એવી રીતે. ત્યારે શ્રી યમુનાજી એક વચન માંગે છે કે આપ જે કંઈ પણ લીલા કરો એમાં યમુના તટે કરજો. એવું ખૂબ સુંદર છે. અત્યારે મને બહુ યાદ નથી, પરંતુ એવી વાતચીત એટલી સુંદરમય શૈલીમાં તેમાં વર્ણવવામાં આવી છે. એટલે તેમાં આવે છે કે જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા. પછી અહીં બીજી પંક્તિ છે, બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો લાલ ગિરિધર નવર સબ મિલે. એટલે આ ભાગ્ય સૌભાગ્યમાં જે રતિકલાની વાત કરી રજો શક્તરાણીની, તો એની વાર્તાને જરાક હિન્ટ આપું તો રજોબાઈ શક્તરાણી એ શ્રી મહાપ્રભુજીના વહુજીની સાથે જ અહીંયા મહાપ્રભુજીને ત્યાં આવ્યા હતા દાસી તરીકે. એટલે ભાગ્ય સ્વરૂપે શ્રી મહાપ્રભુજીના વહુજીને શ્રી મહાપ્રભુજી પ્રાપ્ત થયા અને સૌભાગ્ય સ્વરૂપે શ્રી મહાપ્રભુજી રજોબાઈ શક્તરાણીને પ્રાપ્ત થયા. તો તે કઈ રીતે? તો રજોબાઈ શક્તરાણી ત્યાં દરરોજ સાંજે શ્રી મહાપ્રભુજી ખીર આરોગવા પધારતા, એવું કંઈક વર્ણન આવે છે વાર્તામાં. એટલે આપણે વાર્તા ખોલીને જુઓ તો સૌભાગ્ય રજોબાઈ શક્તરાણીને પ્રાપ્ત થયું છે. કારણ કે આ ગંગાજી શું આ રજોબાઈ શક્તરાણી અને એમની સખી એટલે જે શ્રી મહાપ્રભુજીના વહુજી છે, તેઓ બંને ગંગાજીનું પૂજન કરતા. અને ગંગાજીનું પૂજન કરતી વખતે માગ્યું, એટલે ભાગ્ય સ્વરૂપે મહાપ્રભુજીના વહુજીએ માંગ્યું, અક્કાજીએ માંગ્યું અને સૌભાગ્ય સ્વરૂપે રજોબાઈ શક્તરાણીએ માંગ્યું. એવું વર્ણન આવે છે ભાવસિંધુમાં. પછી છે બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો લાલ ગિરિધર નવરસ સબ મિલે. વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 57મી. જદુનાથ દાસ લીલામાં નામ છે રૂપરસિકા. શક્તરાણીનો લીલામાં નામ ગજગામિની છે. રૂપરસિકા એટલે શ્રી ઠાકોરજીના રૂપમાં તેની આસક્તિ છે અને ગજગામિની એટલે હાથીની હસ્તીની. એટલે વાલા વૈષ્ણવ અહીં જે લીલામાં નામ આપ્યા હોય એ પ્રકારના ગુણ એ વૈષ્ણવમાં પ્રગટ પણ થતા હોય છે. ગજ રમણ કરે જલમાં. ઠાકોરજી ગજગામિનીને પોતાની પાસે રાખે છે તેના જેવી ચાલ શીખવા માટે. તેથી રૂપરસિકા પ્રભુને રીઝવવાના ઉપાય પૂછે. પ્રભુ બાલક અને પાલક બંને છે. શ્રી યમુનાજીની કૃપાથી પ્રભુ પાલક રૂપે પ્રાપ્ત થાય. શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રભુ બાલક રૂપે પ્રાપ્ત થાય. ત્યારબાદ છે ભગવદીય સંગ કર બાત ઇન કી લહે સદા સાનિધ્ય રહે કેલી મેં. તો તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 68મી. જનાર્દનદાસ ચોપડા. ક્ષત્રિયનું લીલામાં નામ કૃષ્ણાવતી છે. ત્યારબાદ છે
નંદદાસ તા પર કૃપા શ્રી વલ્લભ કરે, તાકો શ્રી અમને સર્વસ્વ જુદે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 103જી. દો ભાઈ સાચોરા બ્રાહ્મણ, એકનું નામ લીલામાં વલ્લભા અને બીજાનું લીલામાં નામ વૈષ્ણવી છે. શ્રી ઠાકોરજીની આરતી કરતી વખતે સુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર આખું બોલી શકાય. સુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના ગુણોનું વર્ણન આવે છે. અને લોભથી અને ભયથી સેવા નથી કરવાની, ભાવથી સેવા કરવાની છે. આ રીતે આપણે સૌ ટૂંકમાં કાલિંદી બેટીજીના વચનામૃતનું સંકલન લીધું. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. શ્રી યમના રસ દર્શનમાંથી હવે લઈ રહ્યા છીએ. ભાગ્ય સૌભાગ્ય એટલે અચલ સોહાગ શ્રી યમુનાજી જ આપી શકે છે. જેથી લૌકિક વાતને છોડી પુષ્ટિ સ્વરૂપ શ્રી યમુનાજીને ભજો તો શ્રી ગિરિવર ધારીલાલ પ્રાપ્ત કરી શકાશે. ભગવદીયના સંગમાં રહી ઇનકી એટલે કે શ્રી યમુનાજીની વાર્તા એટલે ગુણગાન કરે તો હરીશ પ્રભુ સાનિધ્યમાં રહેવાનું મળે છે. અને કેલીમેય એટલે રમણની યોગ્યતા પ્રાપ્ત થાય છે. નંદાસજી કહે છે કે શ્રી વલ્લભની કૃપા વગર શ્રી મહારાણીજીની કૃપા દુર્લભ છે. ટીકા સૌભાગ્ય વસ્તુ આ માર્ગમાં શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ થવી એ જ છે. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો, સૌભાગ્ય વસ્તુ આ પુષ્ટિ માર્ગમાં શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ થવી એ જ છે. અર્થાત સૌભાગ્ય એટલે સારા ભાગ્ય હોય તે શ્રી પુરુષોત્તમને પ્રાપ્ત કરી શકે છે. અહીં નિશ્ચય થાય છે કે આપ ભક્તના પક્ષપાતી હોવાથી ભગવાન મિલનમાં જે અંતરાય હોય તે દૂર કરી લીલા પ્રાપ્તિ કરાવે છે. આવા મહાન દયાળુ છે, જેથી સર્વ લૌકિક વાતો તજી કેવળ અનુગ્રહાત્મક પુષ્ટિ શ્રી યમુનાજીને ભજો. કેવળ યમુનાજીનું લક્ષણ એ છે કે જીવના કંઈ પણ કાર્ય સામું ન જોતા ખાસ અનુગ્રહ કરી નિજ બળે ભગવદ લીલાની પ્રાપ્તિ કરાવી દે એ જ કેવળ પુષ્ટિ છે. વળી આપ ચતુર્થ પ્રિય હોવા છતાં વિશેષપણું નહીં માનતા સર્વ સ્વામિનીઓ સાથે મળીને જ રહે છે, એ પણ પુષ્ટિ કાર્ય છે. આ કાર્ય પણ મહાન છે, કારણ કે મુખ્ય શ્રી સ્વામિનીજી આદિને પણ કોમલ ઈર્ષા તો થયેલ. એ ઈર્ષા દયાળુ શ્રી મહારાણીમાં નથી, માટે જ ખાસ પુષ્ટિ જ કાર્ય ગણાય. આપ નિત્ય રાસાદી લીલામાં અનેક પ્રકારની આપને મનગમતી નૂતન સામગ્રી તૈયાર કરવામાં એટલા તો નિપુણ છે કે શ્રીજી સદા આપને વશ રહે છે. એવા અનેક પુષ્ટિ કાર્ય કરવાથી પુષ્ટિ યમને ભજો એમ કહેલ છે. અને એ ભજનથી જ લૌકિક ભૂલાઈ જાય છે. ભજન સિદ્ધ પણ ત્યારે જ થાય કે જ્યારે લૌકિક ભૂલાઈ જાય. જેથી ઉપરોક્ત ગુણયુક્ત શ્રી યમુનાજીની કૃપાથી સૌભાગ્યવાળા જે ભક્ત તેને શ્રી ગિરિવર્ધર તરત મળે છે. એ સૌભાગ્ય પ્રાપ્તિમાં પ્રથમ શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજવા માટે શ્રી યમુનાશ્રિતના ભક્તના સંગની જરૂર છે. જેના સંગથી શ્રી ગોવર્ધનધરની વાતો એટલે કથા શ્રવણ કરે તો જ લીલારસ સંયુક્ત ભાવના સમજી શકાય છે. પછી શુદ્ધ પ્રેમનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે. જેથી ભગવદીઓનો સંગ કરવાનું અહીં વિશેષ સૂચન છે. અને શ્રી વલ્લભની આજ્ઞા છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશે જનહી. એ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર ભક્તની આડીથી શ્રી યમુનાજી કૃપા કરે છે. અને એ કૃપાએ ભક્તજનને શ્રી ગોવર્ધનધર સદા સાનિધ્ય રહી સર્વ લીલાનો અનુભવ કરાવે છે. માટે ભગવત ભક્તનો સંગ કરી શ્રી વલ્લભની કૃપા મેળવી શ્રી યમુનાજીને પ્રસન્ન કરવા એ જ ફલાત્મક છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, માટે ભગવત ભક્તનો સંગ કરી શ્રી વલ્લભની કૃપા મેળવી શ્રી યમુનાજીને પ્રસન્ન કરવા એ જ ફલાત્મક છે. ભગવત ભક્તનો સંગ કઈ રીતે કરી શકાય? 84-252 વૈષ્ણવના પુસ્તકો બિરાજે છે ને. દરરોજ એક વૈષ્ણવનો સંગ કરો, એટલે દરરોજ એક વૈષ્ણવની વાર્તા વાંચો, તેમના જીવન વિશે વિચારો, પછી આપણા જીવનનું આત્મચિંતન કરો. અને એમાં જોવાનું આપણે કે અહીં જેટલું આ વૈષ્ણવોએ કષ્ટ સહન કર્યું છે અથવા તો કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવી છે તો કઈ રીતે મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખીને જીવનમાં આગળ વધ્યા છે એ આપણે જોવાનું. અને ખાસ કરીને ભાવ પ્રકાશ જે કહ્યું હોય તેના પર ધ્યાન આપીને સમજવાનું.
તેમાંથી કોઈ અનુકરણ નથી કરવાનું. આડેધડ પરંતુ તેમાં રહેલા મર્મને સમજીને, એટલે આ ભગવદીયનો સંગ છે. અત્યારે આપણે સત્સંગ કરીએ છીએ તે પણ ભગવદીયનો સંગ કહેવાય. પછી કહે છે કે શ્રી વલ્લભની કૃપા વગર શ્રી યમુનાજીના સ્વરૂપને જાણી ન શકાય, અને શ્રી વલ્લભને જાણવા ભક્તના સંગની જરૂર છે. ભક્ત જનો જ શ્રી વલ્લભને ઓળખાવે. શ્રી વલ્લભને પ્રિય થવું એ ઓર જ પ્રકાર છે. ગૂઢ સ્વરૂપે આપ સ્વામીની સ્વરૂપ છે, તેથી રાસ રસાત્મક વાત આપે જ હાથમાં રાખેલ છે. એટલે શ્રી વલ્લભની કૃપાની અત્યંત જરૂર છે. અનુભવી જ આ વાત જાણી શકે છે, જેથી રસિક ભક્તના સંગે કરી સર્વ પ્રાપ્ત કરવું. આમ નંદદાસજી આજ્ઞા કરે છે. શ્રી યમને રસપાનમાંથી આપણે હિન્દીમાં ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ, બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો, લાલ ગિરિધર નવર તબ મિલે, ભગવદીય સંગ કર બાત ઇનકી લહે, સદા સાનિધ્ય રહે કેલી में. नंददास जा पर कृपा श्री वल्लभ करे, ताकि श्री हमने सदा बसजू होए. श्री यमुना जी भाग्य को सौभाग्य करके देने वाली है, इसीलिए पुष्टि जीवों को लौकिक विचारों का त्याग करना चाहिए और श्री यमुना जी महारानी की सेवा करनी चाहिए, उनका भजन करना चाहिए, जिससे श्री लाल गिरिधरन वर रूप में प्राप्त होंगे. भगवदियों के से सत्संग कर उनसे श्री यमुना जी के स्वरूप को समझे. श्री यमुना जी हमेशा श्री ठाकुर जी के सानिध्य में लीला विलास में रहते हैं. नंददास जी कहते हैं कि जिस पर श्री वल्लभ की कृपा होगी वे कृपा करेंगे, उसके वश में श्री यमुना जी रहेंगे. भाग्य सौभाग्य श्री यमुने जुदेई. श्री यमुना जी अपने भक्तों को भाग्य और सौभाग्य दोनों देने का सामर्थ्य रखते हैं. देवी जीवों में मर्यादा भक्त और पुष्टि भक्त दोनों का समावेश है. दोनों के स्वभाव, साधन और फल अलग अलग हैं. मर्यादा भक्त भी श्री यमुना जी की भक्ति करते हैं, पुष्टि भक्त भी श्री यमुना जी को भजते हैं. भक्तों के अधिकार अनुसार फल देते हैं. मर्यादा भक्तों के भाग्य अर्थात लौकिक सुख से लेकर मोक्ष तक का पारलौकिक सुख भी देते हैं. पुष्टि भक्तों को अलौकिक श्री ठाकुर जी का सुख देते हैं. एक अर्थ यह है कि आपके दुर्भाग्य को सौभाग्य में बदल देते हैं. एक वैष्णव के यहाँ एक यात्री ठहरा. वह काशी से ज्योतिष विद्या सीखकर घर जा रहा था. उसने विद्या की परीक्षा के लिए गृह मालिक का भविष्य देखा तो ज्ञात हुआ कि इसे कल फांसी होने वाली है. दूसरे दिन उसने देखा कि वैष्णव तो अनसर में जप में लगे हैं. सोचा ये ग्रंथ झूठे हैं. ग्रंथों को श्री गंगा जी में प्रवाहित करने पहुंचा. वहाँ वैष्णव भी आ गए. पूछा कि आप क्या करने जा रहे हैं, तो बताया कि ज्योतिष विद्या झूठी है. आज आपको राज्य द्वारा हत्या के जुर्मों में फांसी होने वाली थी. वैष्णव बोला, आप कह रहे हैं वह सत्य है. मैं जब अनसर में जप कर रहा था ना, तब मुझे नींद आ गई. जो कहते रहे वह स्वप्न में घटित हुआ. मैं छुआ गया એટલે છોવાઈ ગયા આપણે જે કહીએ કે ફરીથી સ્નાન કરવાનું હોય. इसलिए गंगा स्नान को आया हूँ. जो घटना घटने वाली है उसे अपने भक्त को स्वप्न में ही दिखाते भुक्तमान करा देते हैं और भाग्य को सौभाग्य में बदल देते हैं. बात लौकिक तजो पुष्टि यमने भजो. इस तरह भगवदियों के मत अनुसार केवल पुष्टि भक्तों को ही भाग्य को सौभाग्य में दान करते हैं. श्री ठाकुर जी का मूल स्वभाव मुक्ति देना है, जिससे उनका नाम मुकुंद हुआ. श्री यमुना जी की विनती से श्री ठाकुर जी पुष्टि जीवों को पुष्टि भक्ति का दान करते हैं. श्री ठाकुर जी की पुष्टि भक्ति प्राप्त हुई, यह पुष्टि भक्तों का भाग्य है. श्री ठाकुर जी आनंद रसात्मक है. आनंद रस दो स्वरूप से बिराजता है, घनीभूत और द्रवीभूत. घनीभूत आनंद रस अर्थात साक्षात श्री ठाकुर जी का स्वरूपामृत. श्री ठाकुर जी का स्वरूपामृत सौभाग्य से प्राप्त होता है. द्रवीभूत आनंद रस अर्थात श्री ठाकुर जी का कथामृत. कथामृत अर्थात भाग्य, स्वरूपात्मक अर्थात सौभाग्य. श्री यमुना जी पुष्टि भक्तों को ऐसे सौभाग्य का दान करने वाले हैं. कई भक्त श्री यमुना जी के पास लौकिक सुख मांगते हैं. इसमें पुष्टि जीव भी होते हैं. कई ना समझ पुष्टि जीव श्री यमुना जी को चुनरी आदि के मनोरथ लौकिक सुख के लिए करते हैं. उनके लिए नंददास जी उन्हें टोकते हैं.
बात लौकिक तजो पुष्टि यमने भजो। हे वैष्णवो, लौकिक विचारों का त्याग कर अलौकिक सुख को अपना लक्ष्य बनाकर श्री यमुना जी का भजन करे, जिससे साक्षात श्री ठाकुर जी की प्राप्ति होगी। एक दूसरा मर्यादा स्वरूप श्रीमद् भागवत में कालिंदी के रूप में दिया है। वे कहती हैं कि मैं यमुना जल में बसती हूँ। वे मर्यादा देवी स्वरूप है। मर्यादा भक्तों की कामना पूर्ण करती है। पुष्टि भक्त श्री यमुना जी की सेवा करते हैं, वे पूजा नहीं करते। वे श्री यमुना जी की ठाकुर जी के साथ होती है, युगल स्वरूप की सेवा होती है। विश्राम घाट हो या ठकुरानी घाट पर जो सेवा करते हैं, तब श्री ठाकुर जी और श्री यमुना जी की साथ साथ सेवा करते हैं। श्री यमुना जी को जानकर पुष्टि जीवों ने उनकी कथा, कीर्तन, स्मरण और सेवा करनी चाहिए। गोविंद स्वामी ने कहा, प्रीतम प्रीत ही ते पहिए। प्रीतम केवल शुद्ध प्रेम से ही मिलते हैं, परंतु शुद्ध प्रेम के दान करने वाले श्री यमुना जी है। यहाँ कहा गया है कि श्री यमुना जी की कृपा बिना, श्री यमुना जी की प्रसन्नता के बिना श्री ठाकुर जी मिलते नहीं हैं। लाल गिरिधर नवर तब मिले। श्री महाप्रभु जी की आज्ञा है कि जहाँ तक महात्म्य ज्ञान होता नहीं है, तब तक प्रेम होता नहीं है। श्री ठाकुर जी से प्रेम करने के लिए उनका महात्म्य ज्ञान होना आवश्यक है। पद्म पुराण तथा गर्ग संहिता में मर्यादा स्वरूप का वर्णन है। श्री यमुना जी कवच, श्री यमुना पटल, श्री यमुना सहस्त्र नाम इत्यादि ये मर्यादा भक्तों के लिए है, पुष्टि भक्तों के लिए नहीं। भगवदीय संगकार बात इनकी है। श्री यमुना जी का अलौकिक पुष्टि स्वरूप भगवदीय ही जानते हैं, इसलिए उनका संग करना चाहिए। अष्टछाप के भगवदीय तथा अन्य भगवदियों में उनके स्वरूप को जानकर उनका गुणगान किया है। श्री यमुना जी के स्वरूप में मन लगाकर अलौकिक स्वरूप को जानकर उनका भजन करते हैं। ऐसे भगवदियों को ढूंढकर उनका संग करे तथा उनकी बात को ग्रहण करे। भगवदियों के पास रहे, उनके साथ रहे। जिस प्रकार गुरु मौन फिर भी उपदेशात्मक होते हैं, भगवदियों का आचरण भी उपदेशात्मक होता है। भगवदीय किस तरह रहते हैं, किस तरह श्री यमुना जी की सेवा करते हैं, गुणगान करते हैं, किस तरह के सेवा भाव रखते हैं, ये सब उनके सत्संग से सीख सकते हैं। उन भगवदियों की दीनता और जिज्ञासा से जान सकते हैं। नंदास जी कहते हैं, बात वो नकील है, भगवतियों की बात में विश्वास कर ग्रहण करे। जो वैष्णव इस बात का अनुसरण करता है, उसे श्री यमुना जी की लीला का सुख प्राप्त होता है। सदा सानिध्य रहे केली में ही। भगवदियों का संग दिलाने वाली भी श्री यमुना जी ही हैं। बोलो श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। भगवदियों का संग प्राप्त हो तो समझना चाहिए कि श्री यमुना जी की कृपा हुई है। नंददास चा पर कृपा श्री वल्लभ करे, ताके श्री यमुने सदा बसजू होई। नंददास जी कहते हैं कि श्री महाप्रभु जी के हृदय में श्री ठाकुर जी विराजते हैं। श्री ठाकुर जी श्री महाप्रभु जी के वश में हैं। जिस तरह श्री ठाकुर जी श्री यमुना जी के वश में हैं, श्री महाप्रभु जी के पास श्री ठाकुर जी हैं, तो वे जिस पर कृपा करे उनके हृदय में विराजते श्री ठाकुर जी का दान करते हैं। सर्वस्व का अर्थ संयोग तथा विप्रयोग आनंद रस। यह अलौकिक संयोग विप्रयोग रसात्मक भाव का दान भी श्री यमुना जी कृपा करके करते हैं। श्री नंदास जी कहते हैं, बाकी सब छोड़कर श्री ठाकुर जी चौथे स्वामी ने जी श्री यमुना जी का सेवन करे। श्री ठाकुर जी के चौथे स्वामी ने जी श्री यमुना जी का सेवन करे। ऐसा करने से वे भक्त के वश में रहते हैं तथा भक्त की मनोकामना श्री यमुना जी पूर्ण करते हैं। હવે ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જો દેઈ આ 20મા પદનું ધોડ એ પણ આપણે જોઈએ। કરે ભક્તોને ભાગ્યનું દાન યમુના મહારાણી રે, આવું કરી શકે ન કોઈ આન યમુના મહારાણી રે। સંબંધ કરાવે શ્યામ સુંદર જેવા પ્રાણપતિની સાથ રે, અખંડ સૌભાગ્યવતી નાર બનાવે ગૃહિણી હરિથી હાથ યમુના મહારાણી રે। ભજન કરો શ્રી યમુનાજીનો પુષ્ટિ માર્ગને રીતે રે, લૌકિક વ્યવહારની વાત તજીને ભજવા પૂરણ પ્રીતે રે। ભગવદીય જનના સંગમાં રહીને ગુણગાન પ્રેમથી કરવું રે, સમીપ રહો શ્રી યમુનાજીની ચિત્ત લીલામાં ધરવું રે યમુના મહારાણી રે। સમીપ રહો શ્રીનાથજી
ભગવદીય જનના સંગમાં રહીને ગુણગાન પ્રેમથી કરવું રે, સમીપ રહો શ્રી યમુનાજીની ચિત્ત લીલામાં ધરવું. યમુના મહારાણી રે, ગિરિવર્ધરને પ્રાપ્ત કરવાનો એક જ આ ઉપાય રે, મળશે નહીં કોઈ બીજા સાધનથી શ્રમ બધો એડે જાય રે. વલ્લભ વર જો કૃપા કરે તો યમુનાજી વશ થાય રે, નંદદાસ કહી વાત સિદ્ધાંતની લાલ ધરો ચિત્તમાય. યમુના મહારાણી રે. અરે શ્રીનાથજી ખૂબ જ સુંદર. જો કરે કરાવે શ્રીનાથજી. પ્રભુની ઈચ્છા હશે તો જરૂરથી આપણે આ ધોળ બધા એક સાથે અલગથી લઈશું. એટલે મને એમ છે કે આમાં 108 પદના 108 ધોળ પણ આપેલા છે. હા છે, તો આપણે તેનો પણ પાઠ કરીશું. મારા વાલા એક એક કડી જોડતા જાય છે કે હવે યમુનાજીના ક્યાં ગુણગાન કરવા. એટલે પ્રભુ પ્રેરણા કરી રહ્યા છે. એટલે પ્રભુને શ્રી યમુનાજીના આ 108 પદ આપણે હમણાં લીધા હતા. હવે 108 ધોળ શ્રવણ કરવા છે, તો આપણે તે પણ કરીશું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.